જ રાંધણ સટ છે ને મારે 32 ભાઈના ભોજન બનાવવાના છે. લાડવાન, ગાંઠિયા ને પૂરી ને કારેલાના શાક ને થેપલા ને. હવે છે ને હું હે ને પૂરી થી શરૂઆત કરું. જય સીતારામ. પાછી ઓલી ડોહીને ખબર પડશે ને કે હજી કાંઈ રાંધું નથી તો પાછી બોલ છે પપડ છે પપડ. શું કરું મારે? શીતળામાનું નામ લાઈન પેલા 5 પૂળીઓ વણી નાખું. શીતળામાની જય. એ ઓલો ડો ખાઈ હકે ને એવું કાઈક બનાવજે. હું તો છે ને બનાવતી ને 32 જાતના પકવાન ને બહુ મસ્ત મને તો આવડે હો. હું બનાવ્યું હજી લગી તે ખાલી પૂરીઓ તળી છે, બીજું હું કર્યું તે બને છે. ઓ બા બને છે, શાંતિ રાખો થોડુંક બધુંય બની જાય. અને આમ તો જો પૂરીઓ હોય હાવ લાલ લાલ કર નાખી, કેવી તો પૂરીઓ કરી છે બા. આ લાલ લાલ થાય ને ત્યારે સડે. હા સાની મુની રે ને જલ્દી જલ્દી કર, કાઈ આવડતું જ નથી તને તો. હા ઓ ભલે ન આવડે તઈ હું જેવું બનાવું ને હું ખાઈ લેજો સાના મુના. હારું બનાવજે, કાઈ કેમ કહીસી અમે તો તને, પણ તારે ક્યાં માનવું જ છે. હા ઓ બા જો ઓલો સોફો છે ને ત્યાં ખૂણામાં જઈને બેસો ને એટલે બની જાય ને તૈયાર આવી જાય હો. જાજુ બોલવાનું ન રખાય. ઈ બધું મોઈક ગાંઠિયા તું થોડા પોચા પોચા બનાવજે. મારા દાંત પડી ગયા છે ને ડોહાના દાંતય પડી ગયા છે એટલે અમે છે ને ઓલા કઠણ ગાંઠિયા હે ને ખાઈ નથી હકતા, એટલે થોડા પોચા બનાવજે હો. અને લાહા લાડવા બનાવજે. લાહા લાડવા મને બહુ ભાવે બેયને પણ ડોહાને ડોહીને બેયને ડાયાબિટીસ ગઈ છે તો લાડવા ખાવા લાહા લાડવા બનાવજે. મને ભલે ડાયાબિટીસ થઈ ગઈ હોય, લાડવા ખાઈને જ મરી જાવું છે મારે તો. મીઠું બધુંય ખાવું છે. જલ્દી બનાય. મારે શું છે મરોને ખાઈ હું તો બનાવી દઈશ. શું કરવું મારે? આહાહા ગાંઠિયા બની ગયા. આટલા તો અમારે ખાધે નહીં ખૂટે. ઓ મારા ગાંઠિયા. એવા ગાંઠિયા બન્યા છે. ઓલી ડોકરી કાઈ ગઈ છે ને પોસા બનાવજે. હા પોસા કર નાખા.
હજી તો મારે તીખા ગાંઠિયા ને કેટલું બધું બનાવવાનું છે. હજી તો ઓલી ડોસી કઈ ગઈ છે ને ઓર્ડર આપીને ગઈ છે ને લાડવાઈ બનાવજે કરવા પડશે કઈ શું કરવું. હું તો તીખા ગાંઠિયા બનાવું છું હવે તીખા. આહાહાહા સુગંધ તો પણ એમ આવે છે હો તીખા ગાંઠિયાની. મજા જ આવી જવાની છે. હાય તમાઠામાં તો ક્યાંક ફરવા જાય ને ન્યાય મારે ડબ્બા ભરતું જાવ છે. બાઈનનો કઈ ખર્ચો જ નથી કરો. ડોસીને ડોહાને બધાને હાથ ખવડાવવું છે. મેળામાં યાદ રહી જાવ એટલે ઓલી મકાઈ બકાઈ ઓછી ખાઈ ડોહી. બાઈનનું ખાઈ જાય છે ને ઓલી ડોકરી તો પછી પેટમાં ભભડે છે ને ભભડે. થેપલા ને બાઈનનું ધ્યાન તે ખાવા જોઈસી ને પછી આખું ઘર ગંધવાદ રાખે ગંધવાદ રાખે. હું કહું મારે હું કેવું. મમ્મી મમ્મી હું આવી ગઈ. જય શ્રી કૃષ્ણ કેમ છો? જય માતાજી સંજુબેન સારું છે ને? જય પિતાજી અને જય શ્રી કૃષ્ણ. લે તમે તો રાંધણ છઠ નું બધું રાંધતા લાગો છો. આ તઈ રાંધવું તો પડશે જ ને હવે. હારું હારું તો થોડુંક વધારે રાંધજો. જો અમે બે હાઈતમ આઈટમ કરવા આવ્યા. તો આપણે ફરવા ન જવાનું ઓલી વખતે આપણે ગયા તમને ખબર હે? હા હા મને તો હેરાન કરી નાખી હાવ હેરાન. અને બેન તમે હમણાં રક્ષાબંધન ઉપર તો આવ્યા હતા તો અહીંયા તમાર હારાન્યા હાઈતમ આઈટમ નો કરાય. પેલી હાઈતમ આઈટમ મા બાપ ના ઘરે કરવા આવવાનું હોય તમને નથી ખબર પડતી? પણ તમાર પેલી ક્યાં છે? ત્રીજી છે. ઈ તો એમ જ હોય બધું લ્યો. અને મારે પાછું ઘરે કોઈ રાંધવા વાળું રહ્યું નહીં. અહીંયા આવતી રહે મારે પછી હું ઘરે શું ખાવું? હા આને અહીંયા રખાય ને. ના ના એવું ન હોય. મારા બાએ મને ફોન કર્યો તો ને એટલે હું તો આવી. બાતો કરે જ ને. બાતો કરે જ ને. કરે જ ને. તમને તમારી માં નથી કરતી ફોન? ગળા થેપલા બનાવ્યા લાગે છે. હા ઈ તમાર હાટુ ના ઈ તો છે ને તમાર ભાઈ હાટુ બનાવ્યા. આ તો મને આમે ભાવતાય નથી એવા થેપલા લ્યો. ગાંઠિયા કેવા છે બરાબર છે ને બધું? તારે નથી ખાવા ગાંઠિયા. હું તમને પહેલા જ કહી દઉં આ ગાંઠિયા ને બધું ખાવાથી મને કબજિયાત થઈ જાય અને આ મને ભાવતું નથી. એટલે મારા હાટુ છે ને શક્કરપારા ને પછી ચેવડો ને એવું બધું બનાવી નાખજો. થઈ ગયો ઓર્ડર પૂરો? ના ના હજી કઈશ પછી રાંધવા માંડો. તો હવે આથોથ આપણે થોડુંક કરાવાય. રાંધવું જોઈએ તો હું ઘરે ન રહું. અહીંયા હું કામ? સાચું કીધું તમે જમાઈ. હા તો ઈ તો બેન છે તો પછી હેલ્પ કરવાની હોય ને. ચૂપ રહ્યો. આને છે ને કાઈ કરાવવાની દાનત જ નથી દાનત. મમ્મી એ બેન લાડવા બાડવા કર્યા હે તમે? આ બાય વધારે બોલે મમ્મી. એ બાપા એ ગાંઠિયા ખાવમાં ગેસ થઈ ગયા હે. મારો જમાઈ કેમ છો જમાઈ? સારું છે ને? હા હા બા હારું છે બા. જો જવા તમાર હાટુ જ બનાવ્યું છે તમ તારે ખાવ લે બા હું આયા આવી ને તો ભાભી મને જેમ ભાવે એમ બોલે છે આવડિયા સંજુડી. એ જાજુ બોલતી નહીં હો ન કરો અહીંયા બે મારીશ. મને હું કહેતી હતી ખબર છે? ઈ કે દર વખતે ધોઈડા આવો છો ને કાઈ રંધાવતા નથી ના ને તે હું તમારા હાટુ ખાવાનું નહીં બનાવું ને. મેં ઉગાડે કીધું જાજુ બોલતી નહીં. એ બા એને એવું કાઈ નથી કીધું ને તું હું કોકના હાલતા ઘરમાં લાકડા લગાડસ. તમે ચૂપ રહ્યો ને. આને છે બોલવાની ટેવ છે. તમે શાંતિ રાખો જમાઈ તમે જાજુ બોલતા નહીં હા. બા મમરો છે આને કઈ ખબર જ નથી પડતી કે સાચી વાત છે. મારી છોકરીને હાવ પણ કેવો ભટકાઈ ગયો છે ભૂતના. અરે ઈ મમરો નથી ઈ તો સખત મારો છે. આ તમારી છોકરી મમરી છે. હા જો બેન હાચું કહે છે. પારો કે મને મમરી કીધું બોલો. તમે બંધ થાવ ને જમાઈ. આ કે છે માં હાથ પાડે છે પણ. જમાઈને કયો માં આને કયો બંધ થાય. તું જાજુ બોલતી નહીં હો. માર છોકરી આવી તો ડાયરેક્ટ ચાલુ જ થઈ ગઈ. લાડવા ગાંઠિયા બધું ખાવું હોય ને તો ચૂપ બેસી જાવ નકર કાઈ નહીં બને. મોતીચૂરના લાડવા બનાવજો. હાલો બા આપણે અંદર હાલો. અરે તું શાંતિ રાખજો. મને એ તેલ કેવું ઉડ્યું પણ હવે તો એના મોતીચૂરના લાડવા નહીં જ બને હવે તો લહાદ બનશે લહાદ. કાઈ
ભાઈ હાલ હવે આપણે ખાઈ ખાઈ લેવી છે અમે પછી બનાવ કાલ આટું 2 દી અમે આજ રોકાવાના હી 3 દી અંજાવો જમાઈ ઈ બે તો જાય છે તમે મને થોડીક મદદ કરો ના ઊભા થાવ હાલો ઊભા થાવ ઘરે મને મદદ નત કરાવની એને મદદ કરવા બેહી ગયા જો સંજુ બેન આવામાં મારું કાઈ નો હાલે હું તો જાઉં ઠીકો માટે નીકળો આ ગાંઠિયા જેમાં નાખવા આવે આમાં નાખી દે અને બીજા બનાવી રાખજે આ હું કાઈ જાય ભૂખડ કઢી કહું બધા અહીંયા જ ભેગા થયા છે હું કહું મને રાંધવી થાકી નાખી ટકાડી નાખી ઓલી ભૂખની બારાસુને તો આવ્યું છે ને એટલે હવે મારે વધારે થોડુંક રાંધવું પડશે ને અને એને તો હું લાડવામાં ઝેર નાખીને દઈ દઉં ને તોય દાય ઝુલાય એમ નથી કેવા ડોસીને એની સોડી વડકા ભરીને આવી ગયા મને વડકા પણ તમને હજી ખબર નથી કે મને કેવા વડકા ભરતા આવડે છે વડકા આ તો હું છે ને સાદું બોલું છું ને તોય મને બધા એમ કહે છે વડકા ભરસ વડકા ભૂખની બારાસુ ભૂખના પેટના તમે રહ્યો હવે રહ્યો આ લાડવામાં એડિયું નાખીને દઈ દેવું છે એડિયું પછી ભલે જાદરૂમ જાયા રાખે ને આયવા રાખે જાદરૂમ જાયા રાખે ને ખાધા રાખે આઈ છે આપણે એવું જ કરવાય શું કરવું મારે કા સંજુ બટા હા બગા બાબા લ્યો તમે આવ્યા ને સારું કર્યું એક તમારી જ ખામી હતી ઓર્ડર આપવામાં ઓર્ડર નહીં મેં જોતો સંજુ બટાએ હું બનાવ્યું નવીનમાં જોઈ લો દેખાય જ છે ને પાછા જોઈને પાછા પગે વયા જાવ હા તો પેલા જોઈ તો લેવા દે બટા હે બટા તને લાડવાય બનાવતા આવડે મને બધું આવડે છે મારે ઘરે લોચો થઈ ગયો હું લોસો થયો ડોહીને લાડવા બનાવતા આવડતા નથી મને ગયડું જ ભાવે મોરું મને ભાવતું નથી તો હું કરું તો બટા બીજું કઈ નહીં તું મને 4-5 લાડવા દઈ દે એટલે હું લેતો જાય મારે કઈ દેવા નથી હો જાઓ હાલો બટા તું મારી દીકરી જેવડી નથી તું હું છે ને તમારી દીકરી જેવી છું દીકરી તો નથી ને બટા તું મારી દીકરી જેવડી જ છો એટલે તું મને 4-5 લાડવા આપી દે એટલે હું સાખી લઈશ કેવા બૈના 4-5 લાડવા હે તાર 10-15 દેવાય તોય મારી ના નથી આ થાયડો લેતો જાવ અડધો નહીં દઉં 10-15 ની તો હું વાત કરો છો આઈટમ ને દી આવજો હાલો આઈટમ ગયા હોય ને એટલે કઈ માંગો તો નહીં જાઓ હાલો પણ બટા હું આઈટમ નથી લેતો અરે આ બધાય માનું લોહી પીવા જાય છે લોહી હાય મારે શું કરવું તો બટા એક તો દઈ દે હું અને મારી ડોહી બે અડધો ખાઈશું એક કામ કરો એક લાડવા આઈને મને લેતા જાવ એટલે છે ને મને પોતે ખાઈ જાજો પણ હું હાલી નીકળા તો એક ને અડધો ને 15 ને 4 ને બટાને એક લાડવો દેવામાં વાંધો પડે છે એક દેવો પડે બટા ઉસન તમારી દીકરી કોને દાનેશ્વરી નથી તઈ હું બધાયના ગામના ડોહાને લાડવા ખવરાવતી ફરું તો ગાંઠિયા તો દઈ જાય બીજું હું ગાડિયા અને હું લોટ તમાર પૈસા થાયું તું ત્યાર તમે અહીંયા મૂકી ગયા તા તો એક કામ કરું બટા હા જો લોટનો ડબ્બો ભર્યો છે હમ. તેલનો ડબ્બો ભર્યો છે હા. ઈ અહીંયા આવીને તને દઈ જાવ તું મને બનાવીને દઈ દેજે એક કામ કરો ને ઓલી હે ને ગામમાં ઓલી ગાંઠિયા નથી બનાવતી હે એમ બિયા જાવ ઈ બનાવી આવશે પણ હે ને તમે 1000 રૂપિયા દઈ દેજો જાવ અહીંથી જાવ પણ બટા રવિવાર છે એટલે બંધ કરીને વહી ગઈ પેલા હું ત્યાં જ ગયો તો પછી મેં સંજુ બટાને કહું એટલે બનાવી ઓમાં ઊભી રહે નાખી દે કેવી છે પણ એક લાડવો નથી દેતી બટા બે તો લેતો જાવ એક મારી ડોઈ ખા ને એક હું ખાઈશ હો ભૂખડના પેટના મુખ તો જાને અહીંયા તારી ડોહી બનાવી દે મારી ડોહી આયા લોહી પીએ શું કરવું મારે બધુંય બની ગયું પૂરી ગાંઠિયા માખણ
બધુંય બનાવી નાખ્યું બધુંય થઈ ગયું બધુંય દેખાય છે હા થઈ તો ગયું છે પણ છે ને જમાઈને માં દીકરીને બહુ ભૂખ લાગી છે એટલે જલ્દી ખાવાનું હે પહેલા ને ભૂખ લાગી છે પણ તે રાતના 12 વગાડ્યા બહાર હવે ચૂલો તારવાનો હે બાકી છે ભલે રહ્યો હો હા તમારી છોકરીના ને જમાઈના ને તમારા કાઢિયા મોટા છે ને તઈ ખબર છે શરમને પરાઈશ ને અને વાહ વાહ મને ગાંઠિયા હારા લાગ્યા દીકરી એ જમાઈ જલ્દી અહીંયા આવો જો તમને ખાવું તો ને બની ગયું છે આલિયા વાહ 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 બા બધું રંધાઈ ગયું ને હા આને જો તાર મનપસંદ કર્યા છો બે જાવ અહીંયા અને શક્કરપારા તો નહીં જ બને માખણિયા બનાવ્યા ને હું ખાઈ લઈશ હો મખણિયા ખોટા બનાવી ગયા તું તારું કામ કરજો જાજી બોલતી નહીં નકા તોડી નાખાય આને કહી દ્યો ને કે મારાથી હાથ બાથ ઉપડી જાય આખું ઘર બેરું છે રાયડું પાડીને અવાજ કાઢવાના હે તો તું કામ પાડસ ના તું કામ પાડસ બસ બા બસ બીપી હાઈ થઈ જાય બા મારું તો લો થઈ જાય છે ભલે થઈ જાય તારું હવે તું બંધ થાને તમે બંધ થાવ ને ખાવાનું નામ જમાઈ તમે જાજુ બોલતા નહીં હા માર દીકરીને જાજુ કહેવાનું નહીં અને માર દીકરી કહેતી હતી કે ની હાહુ બહુ કામ કરાવે છે મેં પહેલા જ કીધું તું કામ જાજુ નથી કરાવવાનું માર દીકરી પાસે હા બા એટલે તું અહીંયા હેલી આવી નકર તો મારું આમ થાળી નીકળી જાત આવું બધું રાંધી પણ ખાલી વાસીદું પોતું જ કરે છે બીજું આખું બધું ઘરનું કામ તો હું આ કયા ઘરનો નહીં હે ન્યાય એ બધું કામ કરસ મારી દીકરી તો હાવ પણ ઠાકી એ ભાઈ સાંભળો ને હું છે આ કયા ઘરનો ન્યાય હે કે છે ને વહુને નકરા કામ કરવાના અને એની દીકરીને કાઈ કરવાનું નહીં અને એમાં 11 વાગે જાગે તો કે છે કે 11 ના હજી તો 12 વાગે જગાડવાની પણ હું આ ઘરની મહેમાન કહેવાય મારે કામ ન કરવાનું હોય હા જલ્દી તારી માએ કઈ શીખવાડ્યું છે નહીં આ ખાવા માંડન દીકરી એ તું નીકળ ઘરમાં નીકળ તું નકર આ હેના તેલ તાર માથે નાખી હુંય માણસ છું મારે ખાવા જોઈ તમારા કાઢિયા મોટા છે ને તો મારો ડબલ માં ઓટો છે હું સાપન રાડુ કન બળલ ખાવા નથી દેતી અન કાઈ નહીં બોલો બોલ જાય છે આ બાઈએ તો મારો મગજ ફેરવી નહીં કે બા મને એમ થઈ ગયું કે આ ઘરમાં માર કોઈ દી હવે આવું જ નથી એ ન આવતી હું તો બહુ રાજી થઈશ રાજી થાય છે આને કાઢી મૂકો ને અહીંથી તું શાંતિ રાખી દે ને તારા કાઢિયા ભર દે ને આ ભર દે હા જો પર હાથ નો પડતા આલ્યો મોટો બંધ થઈને બેહો ને અંજોતા કરી આવડિયા મમરીએ શક્કરપારાને દબાવી નાખ્યો છે મન મમરી કે જાન કહી દ્યો ને ઢોકળા અને હું કર્યું છે પૂરી કરી નાખી પાણી પૂરીની ભોરી પા હાવ આવ થાળી હોય પણ આ તમારી છોકરી હાટું બનાવ્યું છે છોકરી બહુ પાણી પૂરી ખાવા જાય છે ને એટલે તું તારું કામ કરજો જાજુ બોલજે નહીં નકર તને તોડી નાખી હવે તો છે ને હું આ બધું કાઈ સહન નથી કરવાની હો હું આ 12 વાગે ઉઠી કાઈ કામ નહીં થાય હવે એ જાજુ કરતી નહીં અને તારે છે ને મારી દીકરી જાવ કાઈ કરવાનું જ નથી હા મારી દીકરીની કભી મારસ હે પુત્રી ભૂતના બેટની તને હું તોડી નાખા સાંભળો ને પણ સાંભળો તો ખરા તો રેડો મારા ભાઈ દઈ જો પણ આ બાજેનો પટો દમીન ફળાવ્યો ને હેલો મિત્રો હું છું ખુશી ચારોલિયા હેલો મિત્રો હું છું સંજના ચારોલિયા હેલો મિત્રો હું છું સેજલ ચારોલિયા હેલો મિત્રો હું છું સાજન ચારોલિયા હેલો મિત્રો હું છું રોહન ચારોલી જો તમને મારો